હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગેજર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી પાસ્તા રાઈસ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય એવા આ શાકભાજીથી ભરપૂર પાસ્તા રાઈસ ખાવામાં એટલા ટેસ્ટી લાગે કે તમે એકવાર બનાવશો તો ઘરમાં નાના મોટા બધાના ફેવરિટ થઈ જશે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પાસ્તા રાઈસ બનાવવા માટે 1 કપ બિરયાની કે ફ્રાઈડ રાઈસ બનાવીએ એ બાસમતી ચોખા લીધા. એને આ વાસણમાં લઈને પાણી વડે સારી રીતે ધોઈ લઈએ. 4થી 5 વાર ચોખા સારી રીતે ઘસીને ધોઈ લીધા. ત્યારબાદ એમાંનું બધું જ પાણી નીતારીને કોરા કરી લીધા. હમણાં એને આમને આમ સાઈડમાં રાખું છું. લીલા મસાલામાં 4 કળી સૂકું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 નંગ તીખા લીલા મરચાં લીધા. આ બધું નાની ટુકડીમાં કાપી લઈશું. 2 નંગ મોટી સાઇઝના ટામેટાં લીધા. એની સાથે આ લીલા મસાલા હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. 3 નાની સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. એને ઝીણા કાપી લઈશું. 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું. એને પાણી વડે સારી રીતે ધોઈ લીધું. અને 1 નાની સાઇઝના ગાજરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધું. આ બંને શાક નાની ચોરસ ટુકડીમાં કાપી લઈશું. આશરે 1/3 કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા લીધા. પાસ્તા રાઈસ બનાવું છું માટે એમાં નાખવા અડધો કપ સૂજીની એલ્બો મેક્રોની લીધી. તમારે તમારી ચોઈસ પ્રમાણે પાસ્તા લેવા. કાંદા ચોપિંગ બોર્ડ ઉપર લઈને આ પ્રમાણે ઝીણા કાપી લઈશું. બાકીના શાક પણ એવી જ રીતે કાપી લીધા. ટામેટાં અને લીલા મસાલાને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા. આગળના સ્ટેપમાં એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરું છું. બટર પીગળે ત્યાર પછી એમાં 1/4 ચમચી જેટલું જીરું ઉમેરું છું. એને થોડી સેકન્ડ માટે શેકી લીધા બાદ એમાં કાપેલા કાંદા અને ગાજર ઉમેરીને મિક્સ કરી લઈએ. લાલ ગાજરને ચડતા વાર ન લાગે, પણ કેસરી ગાજર થોડા કડક હોય છે માટે એને કાંદાની સાથે જ આમાં ઉમેરી દીધા. 2થી 3 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને આ બંને શાક સાંતળી લીધા. હવે આમાં મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. બીજી 2થી 3 મિનિટ માટે આ દરેક શાક સાંતળી લીધા. એટલે આમાં કાંદા હલકા ગુલાબી કલરના થઈ ગયા, તમે જોઈ શકો છો. હવે આ ટાઈમ પર ઝીણા ચોપ કરેલા ટામેટાં અને લીલા મસાલાવાળું મિશ્રણ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે આમાં 1/2 કપ જેટલા ફ્રોઝન વટાણા ઉમેરું છું. અને થોડી વાર પછી આમાં કાપેલા કેપ્સિકમ ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખી કન્ટિન્યુ હલાવતા રહીને આ દરેક શાક સાંતળી લીધા. એટલે ટામેટામાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો. હવે આમાં અડધો કપ ઝીણા કાપેલા લીલા કાંદા ઉમેરું છું. એમાં લીલો અને સફેદ બંને ભાગ લીધો. બેઝિક મસાલામાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો મેં અહીં હોમમેડ લીધો, તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો. અને સ્વાદ પ્રમાણે 2 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે દરેક મસાલા આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. આ દરેક શાકની સાથે મસાલા થોડીવાર માટે શેકી લીધા. હવે આમાં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરું છું. અને ધોઈને રાખેલા ચોખા ઉમેરી બધું હલકે હાથે મિક્સ કરી લઈએ. આમાં પાણી ઉમેરવા પહેલાં ધોઈને રાખેલા કોરા ચોખા ઉમેરીને મિક્સ કરી લઈએ, તો એની ઉપર તેલ અને મસાલાવાળું કોટિંગ થઈ જાય. આમ કરવાથી આ રાઈસ બની જાય ત્યાર પછી બિલકુલ છૂટા રહે. થોડી સેકન્ડ માટે ચોખા શેકી લીધા. હવે આમાં 3 કપ ભરીને પાણી ઉમેરું છું. અને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી દઉં છું, એટલે આ પાણી જલ્દીથી ગરમ થઈ જાય. થોડી વાર પછી ચોખામાં જે પાણી ઉમેર્યું હતું એ ગરમ થઈને ઉકળવા લાગ્યું. આ ટાઈમ પર આ પાણી ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. પાસ્તાને એકવાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા એ હવે આમાં ઉમેરી દઉં છું. આમાં 3 કપ પાણી ઉમેર્યું એ રાઈસ અને પાસ્તા બંનેના ભાગનું આવી ગયું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ કરી દઉં છું.
અને કુકરમાં 2 વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. પાસ્તા રાઈસ પ્રેશર કૂક થઈ ગયા અને થોડીવાર પછી કુકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલું છું. કુકરમાં તળિયા સુધી હલકે હાથે ટવેટો ફેરવીને રાઈસ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો તળિયામાં બિલકુલ પાણી નથી. હવે આમાં 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદાનો લીલો ભાગ અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ, જેથી કરીને આમાં રાઈસ અને પાસ્તા તૂટી ન જાય. રાઈસની સાથે આમાં પાસ્તા એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયા તમે જોઈ શકો છો. છેલ્લે આમાં ઉપરથી પ્રોસેસ ચીઝનું ક્યુબ લીધું એ ખમણી લઉં છું. બીજું એક ક્યુબ લીધું એ અડધા ભાગનું ખમણી લઉં છું. એની ઉપર 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરું છું. ત્યાર પછી કુકર ઉપર ઢાંકણ લગાવી દઈએ એટલે ચીઝ મેલ્ટ થઈ જાય. હવે થોડીવાર પછી કુકર ઉપરથી ઢાંકણ હટાવું છું. તમે જોઈ શકો છો આમાં ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું અને ઢાંકણ હટાવતાની સાથે જ આમાંથી એટલી મસ્ત સુગંધ આવે છે, મને તો મોઢામાં પાણી આવી ગયું. હવે આ ગરમા ગરમ પાસ્તા રાઈસ સર્વ કરું છું. આમાં પાસ્તા અને રાઈસ એકદમ ખીલેલા અને છૂટા છૂટા દેખાય છે. આવું કંઈક બનાવીને સર્વ કરીએ ત્યારે ઉપરથી આ રીતે ચીઝ ખમણી લઈએ તો છોકરાઓને જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય. હવે આમાં ઉપરથી ટોમેટો કેચઅપ વડે લાઈન બનાવીને ઝીણા કાપેલા લીલા કાંદા નાખું છું. ગરમા ગરમ સુપર ટેસ્ટી પાસ્તા રાઈસ તૈયાર છે. ફૂલ ઓફ વેજીટેબલ્સ આ રાઈસ ટેસ્ટમાં બેસ્ટ અને જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવા છે. સાંજના ટાઈમ પર ખાવા માટે જો આવા રાઈસ બનાવવામાં આવે તો શાક રોટલી અલગથી બનાવવાની જરૂર ન પડે. આ રીતે તમે પાસ્તા રાઈસ બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.